હે ગાઈસ, કેમ છો? આજે હું તમને જણાવીશ સુરતમાં ફરવાલાયક જગ્યાઓ. તો સુરત દરિયા કિનારા માટે ખૂબ જ પ્રખ્યાત છે. પહેલો છે ઉભરાટ, જે મારો ફેવરેટ છે. બીજું છે ડુમ્મસ, ત્રીજું છે સુવાલી બીચ. બરાબર. તો ઉભરાટનો દરિયા કિનારો મારો ફેવરેટ છે. એન્ડ પછી ધાર્મિક સ્થળોની વાત કરીએ તો અંબાજી મંદિર છે, જે આપણું જે મોટું અંબાજી છે ને, એવી રીતે અહીંયા એક નાનું અંબાજી છે, ત્યાં તમે દર્શન કરવા જઈ શકો છો. પછી સિદ્ધિવિનાયક મંદિર છે, એમ ઘણા બધા નાના મોટા મંદિરો છે. પછી સુરતમાં જો તમારે એક વસ્તુ કે જો આપણે બૈરા લોકોને સાડીઓનો બહુ શોખ હોય છે, તો સુરત સાડી બજાર માટે ખૂબ જ ફેમસ છે. જો તમે અહીંયા આવ્યા હોય તો બોમ્બે માર્કેટની મુલાકાત લેવાનું ક્યારેય ના ભૂલતા. ત્યાં તમને સાડી 50% કહેવાય ને કે ઓછા કરીને મળી શકે છે. લગ્ન સિઝનની જો ખરીદી કરવી હોય તો સુરતથી જરૂર કરવી. ત્યાં ચોલી અને સાડી બહુ જ સરસ મળે છે. શેરવાણી પણ મળે છે. પણ લેડીઝ માટે બેસ્ટ છે કે સાડીઓનું બજાર કહેવાય ને, સુરત બહુ આગળ છે. તો સુરતની સાડીઓ એન્ડ ચૌટા બજારમાં બીજી બધી નાની મોટી ખરીદી કરવી હોય તો ત્યાં જવાય. પછી સુરતથી સાપુતારા છે ને 3 કલાકનો જ ડિસ્ટન્સ છે. એન્ડ સુરતમાં આવીએ ને તો